નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારોની ચર્ચા કરીશું. રેડોક્સ પ્રક્રિયાઓના કુલ 4 પ્રકારો છે. પહેલો પ્રકાર સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાઓ. શબ્દ પરથી ખ્યાલ પડશે કે આમાં બે જુદા જુદા તત્વ સંયોજાઈને કોઈ સંયોજન બનાવતું હોય છે. મીન્સ ધારો કે સિમ્પલ ઉદાહરણ આપવું હોય તો A અને B વચ્ચેની પ્રક્રિયાથી ધારો કે નિપજ C બને છે. આ સંયોગીકરણ છે. મીન્સ નાના ટુકડા ભેગા થઈ અને મોટો ટુકડો બને છે. આ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. પણ એટલું યાદ રાખજો, સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ થતી હોય ત્યારે નાના ટુકડામાંથી મોટો ટુકડો આપણને પ્રાપ્ત થાય છે. આવી પ્રક્રિયાને સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા જે પદાર્થો છે એમાંથી કોઈ પણ એક પદાર્થ તત્વ સ્વરૂપમાં હોવું જોઈએ. સિમ્પલ, એકદમ સરળ. ધારો કે કાર્બન છે, એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આવો પ્રશ્ન પૂછી શકાય, તમને કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય, નીચેની પ્રક્રિયાઓ પૈકી કઈ રેડોક્સ પ્રક્રિયા છે અથવા નથી, તો ખબર કેમ પડે? તો આપણે બધા તત્વોના ઓક્સિડેશનાંક લખવાના. જેમાં વધારો અને ઘટાડો દેખાતો હોય એ રેડોક્સ પ્રક્રિયા છે. જેમાં ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો ન હોય એ રેડોક્સ પ્રક્રિયા નથી. દાખલા તરીકે એકદમ સરળ, કાર્બનનો ઓક્સિડેશનાંક 0, ઓક્સિજનનો પણ 0. અહીંયા કાર્બનનો +4 અને એક ઓક્સિજનનો -2, બે ઓક્સિજન માટે -4. જોઈ શકાય છે કાર્બનમાં વધારો થાય છે, ઓક્સિજનમાં ઘટાડો થાય છે. રિડક્શન માટે આ રેડોક્સ પ્રક્રિયા છે. અને રેડોક્સ પ્રક્રિયામાં સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. સેમ આ જ રીતે મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા નાઇટ્રોજન વાયુ સાથે કરવામાં આવે તો મેગ્નેશિયમ નાઇટ્રેટ બને છે. મેગ્નેશિયમ નાઇટ્રેટનું સૂત્ર છે Mg3N2. બરાબર, Mg3N2. 3 મેગ્નેશિયમ છે એટલે 3 વડે ગુણવા પડે. આ પ્રક્રિયા જે છે એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. કારણ કે નાના તત્વો જોડાઈને મોટો પદાર્થ સંયોજન બનાવે છે. બરાબર. બીજું મેં તમને એ યાદ રાખવાનું કીધું કે ભાગ લેતા જે પદાર્થો છે એ પદાર્થમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપમાં હોવું જોઈએ. અહીંયા મેગ્નેશિયમ અને નાઇટ્રોજન બે તત્વો છે, અહીંયા કાર્બન અને ઓક્સિજન બંને તત્વો છે. તો મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક 0, નાઇટ્રોજનનો પણ 0. મેગ્નેશિયમ નાઇટ્રેટમાં આલ્કલી તત્વનો જેમ +1 એમ આલ્કલાઇન તત્વનો +2 ફિક્સ જ હોય. મેગ્નેશિયમ +2. આલ્કલાઇન સંયોજનોનો ઓક્સિડેશનાંક હંમેશા +2 છે, જે તમને નિયમ યાદ છે. તો નાઇટ્રોજનનો મેળવવો હોય તો નાઇટ્રોજનનો તમને ગણતા આવડે છે. બે નાઇટ્રોજન માટે શું ધારશું? 2x. બરાબર, આમ ધારશું 2x. 3 મેગ્નેશિયમનો 6 બરાબર 0. તો 2x = -6 થાય છે. તો x = -3. એક નાઇટ્રોજન તત્વનો ઓક્સિડેશનાંક છે -3. જોઈ શકાય છે કે મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક વધે છે. ઓક્સિડેશન સામે નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ઘટે છે.
એટલે કે નાઇટ્રોજનનું શું થાય છે રિડક્શન નાઇટ્રોજનનું શું થાય છે રિડક્શન તો આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે અને રેડોક્સ પ્રક્રિયામાં કેવો પ્રકાર થશે એનો રેડોક્સ પ્રક્રિયામાં સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા બીજો પ્રકાર આવે છે વિઘટન રેડોક્સ પ્રક્રિયાઓ બીજો પ્રકાર આવે છે વિઘટન રેડોક્સ પ્રક્રિયાઓ વિઘટનમાં મોટા અણુમાંથી નાના અણુ પરમાણુઓ આપણને પ્રાપ્ત થતા હોય છે દાખલા તરીકે પાણી હોય એ પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે 2 મોલ ઓફ H2O વિદ્યુત વિભાજન પાણી છે એમાં એનોડ અને કેથોડ ડુબાડવામાં આવે એક પ્લેટ એનોડ તરીકે પ્લેટિનમ સામાન્ય રીતે રાખવામાં આવે બીજો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે તો એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે 2 મોલ ઓફ H2 ગેસ પ્લસ O2 ગેસ પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે આ પણ રેડોક્સ પ્રક્રિયા છે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 ઓક્સિજનનો -2 અહીંયા હાઇડ્રોજનનો 0 કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 તો હોય પણ તેના સંયોજનમાં આમાં પહેલો નિયમ લાગુ પડે તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક આ પ્રકારનો 0 હોય છે આ તત્વનો ઓક્સિડેશનાંક કેટલો હોય 0 સમજી શકાય એવી વસ્તુ છે હાઇડ્રોજન +1 માંથી 0 ઓક્સિજન -2 માંથી 0 હાઇડ્રોજનમાં +1 માંથી 0 જે થાય છે એ ઘટાડો થયો છે ઓક્સિજનમાં -2 માંથી 0 જે થાય છે એ વધારો થાય છે તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિઘટન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે મોટા અણુનું નાના અણુમાં રૂપાંતર સામાન્ય રીતે સંયોગીકરણ કરતા વિઘટન પ્રક્રિયા છે એ વિરુદ્ધ નાનામાંથી મોટા અણુઓ પ્રાપ્ત થતા હોય છે મોટામાંથી નાના અણુઓ પ્રાપ્ત થતા હોય છે આ જ રીતે જો સોડિયમ હાઇડ્રાઇડ લેવામાં આવે 2 મોલ ઓફ NaH આની વિઘટન પ્રક્રિયા કરવામાં આવે બરાબર તો સેમ્પલ 2 મોલ સોડિયમ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે એકદમ સરળ સોડિયમનો ઓક્સિડેશનાંક +1 ધાત્રી હાઇડ્રાઇડ છે -1 હાઇડ્રોજનનો સોડિયમનો +1 હાઇડ્રોજનનો શા માટે -1 કારણ કે ધાત્રી હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક હંમેશા કેટલો લેવામાં આવે છે -1 અહીંયા સોડિયમનો 0 ઘટાડો થયો હાઇડ્રોજનનો પણ 0 વધારો થયો તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિઘટન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ થર્ડ વન પોટેશિયમ ક્લોરાઇડ આપેલું હોય 2 મોલ ઓફ KClO3 સેજ ઉષ્મા પડે એટલે તરત જ આમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન મુક્ત થાય છે પણ એકદમ સિમ્પલ 3 ઓક્સિજન છે અહીંયા 2 છે 2 છે ત્યાં 3 વડે ગુણી નાખો 3 છે ત્યાં 2 વડે ગુણી નાખો એટલે 6 ઓક્સિજન થઈ જશે પોટેશિયમ અને ક્લોરાઇડની સંખ્યા 2 છે એટલે 2 મોલ ઓફ KCl પોટેશિયમ ક્લોરાઇડ પણ સંતુલિત થઈ જાય છે આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિઘટન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જેમ આ બેમાંથી કોઈ પણ એક પદાર્થ તત્વ સ્વરૂપમાં હોય બંને હોય તો કોઈ પ્રશ્ન નથી પણ સામાન્ય રીતે બેમાંથી એક જે પદાર્થ છે એ તત્વ સ્વરૂપમાં હોય સેમ વે અહીંયા જે બે પદાર્થો છૂટા પડતા હોય એ બે પદાર્થમાંથી એક પદાર્થ સામાન્ય રીતે આમાં બંને તત્વ સ્વરૂપે છે આમાં પણ બંને તત્વ સ્વરૂપે છે આમાં એક જ તત્વ સ્વરૂપે છે એટલે સામાન્ય રીતે બેમાંથી એક પદાર્થ તત્વ સ્વરૂપે આપેલો હોવો જોઈએ બીજું કે પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1 અહીંયા પણ +1 આલ્કીય તત્વનો હંમેશા તેના સંયોજનોમાં ઓક્સિડેશનાંક +1 જ હોય આલ્કીય તત્વનો ઓક્સિડેશનાંક બદલાતો નથી ક્લોરીન છે અહીંયા +5 છે અહીંયા ક્લોરીન -1 છે ઘટાડો થાય છે ઓક્સિજનનો -2 છે ઓક્સિજનનો
-2 છે. અહીંયા ઓક્સિજનનો 0 વધારો થાય છે, જેનો ઓક્સિડેશનાંક બદલાતો નથી, આપણે દૂર કરી નાખીએ. દાખલા તરીકે પોટેશિયમનો ઓક્સિડેશનાંક બદલાતો નથી, એટલે તમને ઓક્સિડેશન અને રિડક્શન સ્પષ્ટ દેખાશે. ફરીથી જો ખબર પડી હોય, રેડોક્સ પ્રક્રિયાના બે પ્રકારની આપણે ચર્ચા કરી. પહેલો પ્રકાર રેડોક્સ પ્રક્રિયાના બે પ્રકારની આપણે ચર્ચા કરી. પહેલો પ્રકાર સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, કે જેમાં નાના અણુમાંથી મોટો અણુ. વિઘટન રેડોક્સ પ્રક્રિયા એના કરતા વિરુદ્ધ મોટા અણુમાંથી નાના નાના. નેક્સ્ટ થર્ડ વન વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા આમ તો આપણે સમીકરણના સંતુલનમાં જોઈ ગયા છીએ કે કોઈ પણ એક પદાર્થ જે છે એમાં એક તત્વનું ઓક્સિડેશન અને એ જ તત્વનું રિડક્શન થાય છે. સામાન્ય રીતે કહીએ તો એ તત્વની 3 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. એકદમ સરળ ઉદાહરણ આપું હોય, દાખલા તરીકે Br2 OH- it gives bromide ion Br3-. આવી બેઝિક માધ્યમમાં થતી પ્રક્રિયા હતી. જો તમને ખ્યાલ હોય તો બ્રોમિનનો 0 ઓક્સિડેશન, અહીંયા -1 ઓક્સિડેશન, અહીંયા +5 ઓક્સિડેશન. બ્રોમિન 0 માંથી +5 ઓક્સિડેશન, બ્રોમિન 0 માંથી -1 રિડક્શન. તો બ્રોમિનનું જે ઓક્સિડેશન થાય છે, બ્રોમિનનું જે રિડક્શન થાય છે, મીન્સ પ્રક્રિયક બાજુ જે પરમાણુ હશે મધ્યસ્થ અવસ્થામાં બેઠો હશે, વચ્ચેની અવસ્થામાં બેઠો હશે, ત્યાંથી વધારો પણ થશે અને ત્યાંથી ઘટાડો થશે. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટાઈમ જે આ રીતે ક્લોરીન માટેનું ઉદાહરણ આપી શકાય. આપણે તમને ખ્યાલ હતો ફોસ્ફરસનું ઉદાહરણ પણ જોયું. P4 plus OH- it gives, આ રીતે લખી શકાય, PH3 plus H2 PO2-. આ પણ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે. ફોસ્ફરસનું ઓક્સિડેશન 0, અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન -3, ઘટાડો થયો. 4 માંથી 2 જાય એટલે 2, જમણી બાજુ લઈ જશો એમાંથી 1 બાદ કરવાનો છે. અહીંયા ફોસ્ફરસનું ઓક્સિડેશન 1 +1, ફોસ્ફરસનું ઓક્સિડેશન 0 માંથી +1 વધારો થાય છે અને ફોસ્ફરસનું ઓક્સિડેશન 0 માંથી -3 ઘટાડો થાય છે. તો આ પ્રકારની વિષમીકરણ પ્રક્રિયા જે છે એમાં તત્વ વધારો પણ અનુભવશે અને એ જ તત્વ ઘટાડો પણ અનુભવશે. મીન્સ એક જ તત્વના 3 જુદા જુદા ઓક્સિડેશનાંક આપણને જોવા મળશે. નેક્સ્ટ વધારાનું ઉદાહરણ આપી શકાય, સલ્ફર એસિડ OH-. ધારો કે આમાંથી સલ્ફાઇડ બનશે H2- H2O3, આયો સલ્ફેટ H2O3 2-, સલ્ફરનું ઓક્સિડેશન 0, અહીંયા -2, 4 ને 3 6 6 માં અને સામે સૂત્ર 6 માંથી 2 બાદ કરો એટલે 4, 2 સલ્ફરનો ચાર્જ છે, 1 સલ્ફરનો ઓક્સિડેશન થશે 2. એટલે સલ્ફરમાં વધારો થાય સલ્ફેટ તરફ અને સલ્ફરમાં ઘટાડો સલ્ફાઇડ તરફ. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ચોથો પ્રકાર વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ એકદમ સરળ. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાની વાત કરતા હોઈએ તો ધારો કે આપણે કોઈ એક સામાન્ય ઉદાહરણ આપવું હોય તો x છે એની પ્રક્રિયા આવા કોઈ સંયોજન YZ સાથે થાય છે ત્યારે ધારો કે નિપજ તરીકે
આ જે છે y ની જગ્યાએ x આવી જાય છે, વિપરીત તરીકે yz ની જગ્યાએ xz અને y છૂટું પડે છે. તો આમાં કેનું વિસ્થાપન થયું? y નું. વિસ્થાપન કરતા કોણ છે? x છે. જેના દ્વારા વિસ્થાપન થાય છે એની સક્રિયતા વધુ હોય. તો આ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા જે છે એમાં બે પ્રકાર છે, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. એમાંથી આપણે પહેલો પ્રકાર લઈએ, ધાતુ વિસ્થાપન પ્રક્રિયાઓ. ધાતુ વિસ્થાપન. ધાતુ વિસ્થાપન પ્રક્રિયામાં તમને ખ્યાલ છે આપણે આ રીતે જોયું હતું, કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુનો સળિયો રાખવામાં આવે તો ઝિંકની સક્રિયતા વધુ, એટલે ઝિંક છે તે કોપરનું વિસ્થાપન કરી નાખશે, ZnSO4 બનાવશે અને કોપર ધાતુ છૂટી પડે છે. તો આ પ્રકારની પ્રક્રિયા જે છે એ વિસ્થાપન પ્રક્રિયા. ઓક્સિડેશન આંક તમને ખ્યાલ છે, આખા સલ્ફેટનો ઓક્સિડેશન આંક -2 હોય. આખા સલ્ફેટનો ઓક્સિડેશન આંક SO4 -2, આખા સલ્ફેટનો -2. જો સલ્ફેટનો -2 હોય તો કોપરનો +2. અહીંયા કોપરનો 0, અહીંયા ઝિંકનો 0, અહીંયા ઝિંકનો +2. જો એટલે ઝિંકમાં શું થાય છે? વધારો. શું થયું કહેવાય? ઓક્સિડેશન. સામે કોપરમાં શું થાય છે? +2 માંથી 0 ઘટાડો, એટલે કે રિડક્શન. નેક્સ્ટ સેમ વે આ જ રીતે બીજી કોઈ પણ વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ, દાખલા તરીકે Cr2O3. આની પ્રક્રિયા એલ્યુમિનિયમ ધાતુ સાથે કરવામાં આવે તો એલ્યુમિનિયમની સક્રિયતા વધુ, એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાય, Al2O3 અને ક્રોમિયમ ધાતુ મુક્ત થાય છે. પણ સમીકરણને સંતુલિત કરવું હોય તો અહીંયા બે વડે ગુણવા પડે, અહીંયા પણ બે વડે ગુણવા પડે. ઓક્સિડેશન આંક તમને ગણતા આવડે છે. શું થશે ઓક્સિડેશન આંક? એકદમ સરળ. ક્રોમિયમ ઓક્સિડેશન આંક અહીંયા +3, અહીંયા 0, અહીંયા એલ્યુમિનિયમ ઓક્સિડેશન આંક +3, અહીંયા 0. ક્રોમિયમ છે +3 માંથી 0 રિડક્શન, અને એલ્યુમિનિયમ છે 0 માંથી +3 ઓક્સિડેશન. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિસ્થાપન, અને વિસ્થાપનમાં પણ કેટલા પ્રકાર? ધાતુ વિસ્થાપન પ્રક્રિયા. નેક્સ્ટ લાસ્ટ one એકાદ ઉદાહરણ લઈ લઈએ. TiCl4 ટાઇટેનિયમ ક્લોરાઇડ છે, એની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવામાં આવે. મેગ્નેશિયમની સક્રિયતા વધુ, મેગ્નેશિયમ ક્લોરાઇડ સાથે જોડાઈ જશે એટલે બનશે MgCl2 અને ટાઇટેનિયમ ધાતુ મુક્ત થશે. સમીકરણને થોડું સંતુલિત કરવું પડે. 4 ક્લોરીન છે, અહીંયા 2 ક્લોરીન છે, બે વડે ગુણો તો મેગ્નેશિયમ પણ 2. તો આવી પ્રક્રિયા થઈ TiCl4 +2 mol of Mg, it's give 2 mol of MgCl2 અને ટાઇટેનિયમ. તો આમાં જોઈ શકાય છે ટાઇટેનિયમનું રિડક્શન થાય છે, મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી 4 પ્રકાર છે રેડોક્સ પ્રક્રિયાના. ચારેય પ્રકારની આપણે ચર્ચા કરી. હજુ આમાં અધાતુ વિસ્થાપન બાકી છે, જે સમજવા લાયક મુદ્દો છે, જેની આપણે પછી ચર્ચા કરીશું. પહેલો પ્રકાર રેડોક્સ પ્રક્રિયામાં સંયોગીકરણ. આમાં જે તત્વોનું સંયોગીકરણ થાય છે એમાંથી બે પદાર્થમાંથી કોઈ પણ એક પદાર્થ તત્વ સ્વરૂપમાં હોવો જોઈએ. નાના ટુકડામાંથી મોટો ટુકડો. વિઘટન. મોટા ટુકડામાંથી નાના ટુકડાઓ પ્રાપ્ત થાય છે, અને જે ટુકડાઓ પ્રાપ્ત થાય છે એમાંથી સામાન્ય રીતે કોઈ પણ એક પદાર્થ તત્વ સ્વરૂપમાં હોવો જોઈએ. ત્રીજો પ્રકાર વિસ્મીકરણ. વિસ્મીકરણ એટલે એક તત્વની 3 જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. 3 જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે.
જેમ કે બ્રોમિન છે એમાંથી Br- અને BrO3- બ્રોમાઇડ આયન અને બ્રોમેટ આયન આપણને પ્રાપ્ત થાય છે. સેમ બે આ રીતે ક્લોરીન માટે લખી શકાય. ક્લોરીન માટે લખવું હોય તો તમે શું લખશો? Cl2 OH- it gives Cl- ClO3-. જરૂર નથી કે ClO3- જ પ્રાપ્ત થાય. ClO-, ClO2-, ClO3-, ClO4- વગેરે આયનો પ્રાપ્ત થઈ શકે. પણ યાદ રાખો ક્લોરીનની આવી પ્રક્રિયાઓ જોવા મળતી નથી, કારણ કે ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0 માંથી ઋણ તો બનશે, કારણ કે તમને ખ્યાલ છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુતઋણીય તત્વ ક્લોરીન છે, એટલે કે ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1 તો થશે, પણ એ ક્લોરીનનો આ સંયોજનમાં ઓક્સિડેશનાંક ક્યારેય ધન સંભવી શકે નહીં. એટલે કે ક્લોરીન આવી વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા દર્શાવતું નથી. પ્રશ્ન પૂછી શકાય નીચેનામાંથી કયું હેલોજન તત્વ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા દર્શાવતું નથી? તો એમાં જવાબ આવશે ક્લોરીન. બાકી ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે. નેક્સ્ટ, વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં કોઈ એક તત્વનું વિસ્થાપન એના કરતા વધુ સક્રિય તત્વ દ્વારા થતું હોય છે, એટલે X, Z અને Y પ્રાપ્ત થાય છે. વિસ્થાપનમાં બે પ્રકાર છે. ધાતુ વિસ્થાપન, જેમાં ધાતુ દ્વારા ધાતુનું વિસ્થાપન થતું હોય છે, જેમ કે કોપરનું વિસ્થાપન ઝિંક વડે, કોપરનું વિસ્થાપન ઝિંક વડે, જેમ કે ક્રોમિયમનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે, ક્રોમિયમનું વિસ્થાપન એલ્યુમિનિયમ વડે અને ટિટેનિયમનું વિસ્થાપન મેગ્નેશિયમ વડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો છે એમાં 4 પ્રકારની રેડોક્સ પ્રક્રિયા: સંયોગીકરણ, વિઘટન, નેક્સ્ટ વિષમીકરણ અને વિસ્થાપન. વિસ્થાપનમાં હજુ એક નાનો પેટા મુદ્દો બાકી છે, જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. ખૂબ ઉપયોગિતા ધરાવતો મુદ્દો છે. ફરી પાછું થોડું રાસાયણિક સમીકરણના સંતુલનની ચર્ચા કરીએ. મેં તમને એક સમીકરણ સંતુલન કરવા માટે આપેલું છે, જેનો જવાબ તમારી પાસે છે રાસાયણિક સમીકરણનું સંતુલન. બીજી મેથડથી તમે સંતુલિત કરો છો ત્યારે, બરોબર? ફરીથી એ સમીકરણ આમ હતું: AS2O3 plus NO3 minus, it gives AsO3 minus અને NO2. એસિડિક માધ્યમ હતું. જુદા જુદા 5 મુદ્દામાંથી આપણે પસાર થઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો તમને યાદ છે. પહેલા મુદ્દામાં શું કરો છો? તત્વના ઓક્સિડેશનાંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો. તો તમે આનો ઓક્સિડેશનાંક લખો છે +3 +5 +5 and +4. જોઈ શકાય છે નાઇટ્રોજનના +5 માંથી +4 વધારો કે ઘટાડો? ઘટાડો. ઓક્સિડેશન કે રિડક્શન? રિડક્શન. આર્સેનિકમાં 3 માંથી 5, તો શું થાય છે? વધારો. તો ઓક્સિડેશન થાય છે આર્સેનિકનું, નાઇટ્રોજનનું શું થાય છે? રિડક્શન. બંનેને અલગ પાડો. રિડક્શન ને ડાબી બાજુ લઈ લો. NO3 minus gives NO2 અને AS2O3 gives ASO3 minus. ઓક્સિડેશન આંક લખી નાખીએ 5 and 4, 3 and 5, 3 and 5. આ પ્રકારે છે આ તત્વના ઓક્સિડેશન આંક. ઓકે, ફરીથી પહેલો મુદ્દો મેં લખ્યો છે તત્વના ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયાઓ લખો, જેમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા ડાબી બાજુ અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આપણે જમણી બાજુ લખીએ છીએ. આ પહેલો મુદ્દો છે. બીજા મુદ્દામાં
બંને અર્ધ પ્રક્રિયાઓમાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન કરવો. સેકન્ડ સ્ટેપ NO3- it gives NO2. ઓક્સિડેશન છે 5 4 5 ફેરફાર નહીં. નેક્સ્ટ ટુ AS2O3 gives ASO4 3-. ઓક્સિડેશન બે આર્સેનિક છે અહીંયા બે વડે ગુણવા પડશે. બરોબર. નવા ઓક્સિડેશન લખી નાખો. તમને ખ્યાલ છે એક આર્સેનિક નો 3 અને 5 હતો. હવે બબે આર્સેનિક ધ્યાનમાં લેવાના. બબે આર્સેનિક નો ઓક્સિડેશન 3 ની જગ્યાએ 6 અને 5 ની જગ્યાએ 10. આ રીતે થશે. નેક્સ્ટ બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરો. તમને ખ્યાલ છે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર થશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનને બેસાડવાના છે. આ ત્રીજો થર્ડ વન. આમ થશે NO3- gives NO2. અહીંયા AS2O3 gives 2 more ASO4 3-. કેટલો તફાવત? 5 માંથી 4 એટલે 1 નો તફાવત. આમાં એક જ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. 6 માંથી 10 એટલે 4 નો તફાવત. આમાં 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. 3 મુદ્દા થયા. પહેલા મુદ્દામાં તત્વના ઓક્સિડેશન અને અર્ધ પ્રક્રિયાઓ લખેલી છે. બીજા મુદ્દામાં તત્વના પરમાણુઓને સંતુલિત કરી અને ફરીથી ઓક્સિડેશન લખેલા છે. ત્રીજા મુદ્દામાં બંને અર્ધ પ્રક્રિયાઓમાં યોગ્ય બાજુએ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરેલો છે. ચોથો મુદ્દો થોડી ભૂલ અહીંયા થઈ શકે. બંને અર્ધ પ્રક્રિયાઓમાં વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. સાવ સહેલો મુદ્દો છે આપણો, પણ જ્યારે નિરાતે આપણે લખતા હોય તો આનો ઓક્સિડેશન -1, આનો પણ -1. તો ડાબી બાજુમાં ટોટલ વીજભાર ઓક્સિડેશન ટોટલ વીજભાર થશે -2. જમણી બાજુનો વીજભાર થાય છે 0. બે વચ્ચે 2 નો તફાવત છે. બે વચ્ચે 2 નો તફાવત છે. એસિડિક માધ્યમ છે. શું લેશું? H+. કેટલા લેશું? તો વીજભારના તફાવત જેટલા 2 નો તફાવત છે 2 H+ લેશું. અને તમને યાદ છે H+ હંમેશા ડાબી બાજુ. તો આમ થશે NO3- પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ 2H+, it gives NO2. પણ બીજું એ યાદ રાખો, વીજભાર પછી કેનો વારો? ઓક્સિજનનો વારો. વીજભાર પછી કેનો વારો? ઓક્સિજનનો વારો. એ ન ભૂલાય. હા, કેટલા ઓક્સિજન છે? 3. અહીંયા 2. એક ઓક્સિજનની ખામી, તો H2 ઉમેરવો પડશે. આમ થશે રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. એક નાઇટ્રોજન, 3 ઓક્સિજન, 2 હાઇડ્રોજન, વીજભાર 0. અહીંયા પણ 0 થઈ ગયો. +2 -2 0. આ રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પેલા વીજભાર કરીએ. આનો વીજભાર 0, આનો વીજભાર -6 -4 = -10. બે વચ્ચેનો તફાવત 10 નો. તો શું લેશું? 10H+. કઈ બાજુ લેશું? જમણી બાજુ એટલે કે નિપજ બાજુ કે પ્રક્રિયક બાજુ? તો જે બાજુ વીજભાર ઓછો હોય એ તરફ H+ ઉમેરવા પડે. તો જમણી બાજુ H+ આવશે. તો આમ થશે એકદમ સરળ. AS2O3 it gives
2 મોલો AsO4 3 minus 4 electron plus 10H plus 10H plus 10 માંથી 4 અને 6 બાદ કરો એટલે 0 થશે બરોબર આ બાજુ વીજભાર 0 છે પણ તમને ખ્યાલ છે વીજભાર પછી કેનો વાળો છે ઓક્સિજનનો વાળો છે એટલા ઓક્સિજન છે 8 અહીંયા 3 કેટલાનો તફાવત 8 અને 3 એટલે 5 નો તો 5H2O ડાબી બાજુ આવશે તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે 10 હાઇડ્રોજન હતા 10 હાઇડ્રોજન અહીંયા પણ છે 8 ઓક્સિજન 5 ને 3 8 ઓક્સિજન 2 આર્સેનિક વીજભાર 0 અહીંયા પણ 0 છે તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને તમે સંતુલિત કરેલી છે પાંચમું સ્ટેપ બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંતુલિત કરી બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો તો ઇલેક્ટ્રોનનો લસાઅ લેવાનો છે ઇલેક્ટ્રોનનો લસાઅ લેવાનો છે એટલે કે 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે 4 અને 1 નો લસાઅ થશે 4 લસાઅ જેટલા લાવવા હોય તો 1 છે ત્યાં 4 વડે ગુણવા પડશે 4 ગુણ્યા આખી પ્રક્રિયા અને 4 છે ત્યાં 1 વડે ગુણવા પડશે આખી પ્રક્રિયા કરી પછી NO3 minus plus electron 2H plus gives NO2 plus H2O AS2O3 plus 5H2O 2 mole of ASO4 3 minus 4 electron 10H plus ગુણતા જઈએ આમ થશે 4 વડે ગુણશો 4 mole of NO3 minus plus 4 mole of electron plus 8 mole of H plus it gives 4 mole of NO2 plus 4 mole of H2O એક વડે ગુણતા જઈએ પ્રક્રિયાની નીચે પ્રક્રિયા નામ થશે AS2O3 plus 5 mole of H2O it gives 2 mole of ASO4 3 minus 4 electron and 10H plus સમીકરણની બંને બાજુ જે સરખા લાગતા પદ છે ને આપણે કેન્સલ કરીએ ઇલેક્ટ્રોન હંમેશા કેન્સલ થઈ જાય 8H plus કેન્સલ થઈ જશે 10H plus સાથે અહીંયા બાકી રહેશે 2H plus 2H plus આ 4H2O છે 5H2O સાથે કેન્સલ થઈ જશે એટલે બાકી રહેશે માત્ર H2O બાકી રહેલું જે સ્ટેપ છે એ પ્રક્રિયાની નીચે પ્રક્રિયા નામ થશે 4 mole of NO3 minus plus AS2O3 plus H2O it gives 4 mole of NO2 2 mole of ASO4 3 minus 2H plus આમ થશે ગણી લઈએ બંને બાજુ 4 નાઇટ્રોજન 2 આર્સેનિક 2 આર્સેનિક ઓક્સિજન 12 3 15 અને 1 16 8 અને 8 16 2 હાઇડ્રોજન વીજભાર છે -4 છે -4 0 0 એટલે વીજભાર ટોટલ -4 ખાસ કરીને વીજભારનું જોવાનું વીજભાર -4 છે અહીંયા પણ વીજભાર 0 -6 એમાંથી +2 બાદ કરો એટલે વીજભાર થશે -4 તો આ પ્રક્રિયા આ રીતે અહીંયા સંતુલિત થાય છે હવે તમારે આ પ્રક્રિયાને બંને મેથડથી સંતુલિત કરવાની છે પહેલી મેથડ અને બીજી મેથડ બરાબર પ્રથમ મેથડ અને બીજી મેથડ આ પ્રક્રિયાને પણ બીજી મેથડથી સંતુલિત કરશો તો છેલ્લો જવાબ તો બંનેમાં સમાન જ આવે
છેલ્લા જવાબમાં ફેર ના પડે, માત્ર મેથડ પદ્ધતિમાં ફેરફાર થાય છે. આ પ્રક્રિયાને તમારે બીજી મેથડથી સંતુલિત કરવાની છે. ઓક્સિડેશન આંક થશે 0. હમણાં મેં લખ્યો તો અહીંયા ઓક્સિડેશન આંક સલ્ફાઇડ આયનમાં -2, અહીંયા બાયસલ્ફાઇડમાં +2. બે મેથડથી સંતુલિત કરજો તો ખ્યાલ પડશે. બીજી મેથડથી સંતુલિત કરતા હોય તો ફરી પાછું પહેલી મેથડથી સંતુલિત કરતા હોય તો આ રીતે S8 ને આપણે બે વખત દર્શાવશું. S8 ને બે વખત દર્શાવશું. અહીંયા સલ્ફાઇડ આયન S2O32-. જ્યારે એક જ પ્રક્રિયકનું યાદ કરો તો એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય ત્યારે એ પ્રક્રિયા એક ના બે વખત લખવો જરૂરી છે. અહીંયા બે વખત લખશો તો સલ્ફર થઈ જશે 16. તો અહીંયા 8 વડે ગુણો, અહીંયા 4 વડે. આ 8 અને આ પણ 8, અહીંયા 8 અને 8 16. ઓક્સિડેશન આંક 0 થશે. એક સલ્ફરનો 0 હતો તો 8 સલ્ફરનો પણ 0. નેક્સ્ટ એકદમ સરળ. આમાં તમને ખ્યાલ છે 8 સલ્ફરનો થશે -4. એક સલ્ફરનો 2 હતો, એક સલ્ફરનો 2 હતો. S2 નો 2 નથી, એક સલ્ફરનો 2 છે. તો 8 સલ્ફરનો 16. 16 નો વધારો અને 16 નો ઘટાડો. વધારો અને ઘટાડો સમાન છે. 16 નો વધારો, 16 નો ઘટાડો. વધારો અને ઘટાડો સમાન છે. ત્રીજા મુદ્દામાં ઓક્સિડેશન અને રિડક્શનના એરાઓ દર્શાવો છો ત્યાં તમે લખશો 16 નો વધારો, 16 નો ઘટાડો. વધારો ઘટાડો સમાન છે, બરાબર? વધારો ઘટાડો સમાન છે. તો 16 નો લસાઅ લેવાનો થશે તો બેની જગ્યાએ એક એક વડે ગુણવાના છે. મીન્સ ચોથું સ્ટેપ પણ આવી રીતે આવશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ચોથા સ્ટેપને અંતે આવું બનશે SA + SA + OH minus it gives 8 mole of sulfide, 4 mole of S2O32-. આ ચોથા તબક્કાને અંતે આવું સમીકરણ તમને પ્રાપ્ત થાય છે. છેલ્લું સ્ટેપ ભૂલ થવાની શક્યતાઓ ત્યાં છેલ્લા સ્ટેપમાં છે. છેલ્લા સ્ટેપનું નામ છે વિસ્ભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. વિસ્ભાર કરવાનો છે. આનો વિસ્ભાર 0, આનો વિસ્ભાર 0, આનો વિસ્ભાર -1. ટોટલ ડાબી બાજુનો વિસ્ભાર થાય છે -1. આનો વિસ્ભાર -4, આનો વિસ્ભાર -8, ટોટલ વિસ્ભાર થાય છે -24. 16 અને 8 24. બંને વચ્ચેનો તફાવત થશે -1 and -24. આ બે વચ્ચેનો ડિફરન્સ થશે. તમને ખ્યાલ છે બંને સંખ્યા રેખા પર એક જ બાજુએ આવે. બંને વચ્ચેનો તફાવત થશે 23 નો. તો જો જેને બેઝિક માધ્યમ તમને આપેલું છે તો શું લેશો? 23H+ કે OH માઈનસ? OH માઈનસ. અને OH માઈનસ હંમેશા કઈ બાજુ હોય? વધુ બાજુ કે ઓછા બાજુ? OH માઈનસ હંમેશા વધુ બાજુ. તો આ બાજુ તમે પહેલા લખીને આપો. તમારી રીતે વિડિયોને સ્ટોપ કરી અને આનો જવાબ આપવાનો પ્રયત્ન કરો, પછી વિડિયોને પ્લે કરજો, બરાબર? આમ થશે 23OH માઈનસ એટલે વિસ્ભાર થયો -23 અને -1 એટલે -24. તો વિસ્ભાર પછી કેનો વારો છે? ઓક્સિજનનો. કેટલા ઓક્સિજન થશે? 23 અને 1 24. જમણી બાજુ 12 છે, 12 H2O જોઈએ. હાઇડ્રોજન પણ સંતુલિત થઈ ગયા. આ જવાબ ખરેખર યોગ્ય નથી, કારણ કે જો ટોટલ આમ થશે S8 + S8 એટલે 2S8, 24OH માઈનસ 8 સલ્ફાઇડ S2 માઈનસ 4 મોલ S2O32 માઈનસ ને 12 મોલ
H2O આવો જવાબ આવે છે. આમાં તમે જોઈ શકો છો કે બધાના સહગુણકને 2 વડે ભાગી શકાય છે. 2 ને 2 વડે ભાગો તો 1 મોલ થશે. 24 ને 2 વડે ભાગશો તો 12 થશે, 12 OH. 8 ને 4 2 વડે ભાગશો તો 4 થશે. 4 ને 2 વડે ભાગો તો 2 થશે. 12 ને 2 વડે ભાગો તો 6 થશે. એટલે આ પ્રકારે એ જે પ્રક્રિયા આપણે લખેલી છે એ પ્રક્રિયાનો સંતુલિત જવાબ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારની ચર્ચા કરેલી. રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર ટોટલ 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટન રેડોક્સ પ્રક્રિયા, ત્રીજો પ્રકાર છે વિસ્મીકરણ રેડોક્સ પ્રક્રિયા અને ચોથો પ્રકાર છે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, જેમાં ધાતુ વિસ્થાપનની ચર્ચા કરેલી છે. અધાતુ વિસ્થાપનની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.